ત્યારે આ કાટમાળની એક ઈંટ કહી રહી છે કે 21 માનવ જીવનની હત્યા કરનાર આ હત્યારો ખુદચંદ અહીંયા મોતનો સામાન કરી શકાય તેવો દારૂગોળો લાવ્યો હતો અને જેનો બ્લાસ્ટ થતા 21 લોકોના મોત થયા હતા અને આ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આપ જોઈ શકો છો આ ડ્રોનનો નજારો. જો કે દર્શક મિત્રો, મધ્યપ્રદેશથી પોતાના સ્વજનો ગુમાવનાર લોકોએ એડિશા આવી કલ્પાંત કરી મૃતકોની બોડી સ્વીકારી છે. જો કે કેટલાક લાપતા લોકોના ડીએનએ હજુ પણ બાકી હોવાથી હજુ મૃતકોના સગા અથડાઈ રહ્યા છે. જો કે આજે વિરોધ પક્ષના નેતા એવા જિગ્નેશ મેવાણી, કાંતિભાઈ ખરાડી તેમજ અમરતજી ઠાકોર આ સહિતના કોંગ્રેસના ધારાસભ્યો ધરણા પ્રદર્શન કરી સિવિલના ગેટમાં સરકાર વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. સરકાર પાસે 21 શ્રમિકોના મોત માટે કોણ જવાબદાર તેમ કહીને પ્રદર્શન કર્યું હતું. જો કે જિગ્નેશ મેવાણીની હાજરી જોતા ભાજપના નેતાગણ તેમજ અધિકારીઓએ બિનજરૂરી વિવાદ ટાળવા ડીસા સિવિલથી રવાનગી કરવું મુનાસિબ સમજ્યું હતું.